ગુડ મોર્નિંગ. આપણે ચેપ્ટર નંબર 22 જે છે એની અંદર છેલ્લા કેટલાક લેક્ચરોમાં પી હા પી થા પે આટલી ગ્રંથિઓનો અભ્યાસ કર્યો. એટલે કે પિનિયલ, હાઇપોથેલેમસ, પિટ્યુટરી, થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ. લાસ્ટ લેક્ચરમાં આપણે પેરાથાઇરોઇડ સુધીનો અભ્યાસ જે છે એ કમ્પ્લીટ કર્યો. આજે આપણે થાઇરોઇડ, પેરાથાઇરોઇડ પછીની એટલે કે ગળાના ભાગમાં હતી એનાથી નીચે એટલે કે છાતીના ભાગમાં આવેલી ગ્રંથિ થાઇમસ ગ્રંથિ અને એનાથી નીચે યકૃતથી પણ નીચે મૂત્રપિંડની ઉપર આવેલી એડ્રિનાલિન ગ્રંથિ, આ બે ગ્રંથિ વિશેનો અભ્યાસ કરવો છે. ટેકનિકલી થોડો પ્રોબ્લેમ છે એટલે આ પાર્ટ આપણે બોર્ડમાં નથી લીધો. આ એક લેક્ચર જે છે એ આપણે આ રીતે સ્ક્રીન રેકોર્ડિંગ વાળો મૂકીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી ફરી પાછો બોર્ડમાં લેક્ચર આવી જશે. આજે થોડો ટેકનિકલ પ્રોબ્લેમ છે એટલે આ રીતે રેકોર્ડ કરીએ છીએ. પણ આમાં પણ તમને પૂરેપૂરી ડિટેલ અને પ્રોપર ઇમેજ મળશે. આમાં પણ તમને વધારે સારી રીતે સમજાશે એવું હું માનું છું. આપણે આ વાતને આગળ વધારીએ તો જે થા પે થા છે એમાંની આપણે જે ગ્રંથિની વાત કરવી છે એ ગ્રંથિ છે થાઇમસ. થાઇમસ ગ્રંથિનું સૌથી પહેલા તો આપણે લોકેશન જોઈ લઈએ કે આ ગ્રંથિ આવેલી ક્યાં છે. બરાબર? તો થાઇમસ ગ્રંથિ આપણને લોકેશનમાં જોતા અહીંયા દેખાય. હું મારો વિડીયો થોડો નાનો કરતો છું, એટલી બધી બહુ જરૂરિયાત મને લાગતી નથી. એટલે તમે જોઈ શકો છો કે આપણા છાતીમાં એકદમ ફેફસાની સેન્ટર પાર્ટમાં આ થાઇમસ ગ્રંથિ આવેલી છે. એની આપણી પાસે ઘણી બધી ઇમેજ ઓપ્શન્સ છે. જો ગળું પૂરું થાય ને તરત જ આવી થાઇમસ ગ્રંથિ છે એ હૃદય જેવા આકારની, આમ તો શંકુ આકારની કહેવાય એવા આકારની ગ્રંથિ જે છે એ આવેલી જોવા મળે છે. એની ડિટેલ જોઈએ તો એક્ઝેક્ટ એનું શબ્દોમાં આપણે લોકેશન આપવું થાઇમસ ગ્રંથિનું તો શું આપી શકાય? થાઇમસ ગ્રંથિ એ હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુએ આવેલી ખંડવાળી રચના છે. મેં તમને કીધું એમ, એટલે અહીંયા જ છે હૃદય પણ આપણું અહીંયા છે, એની પૃષ્ઠ બાજુએ આવેલી આ ગ્રંથિ છે. આ ગ્રંથિ સૌથી એનું કોઈ ઇમ્પોર્ટન્ટ ફંક્શન કહી શકાય એવું ફંક્શનની વાત કરીએ તો કે આપણું રોગ પ્રતિકારક તંત્ર ની આ મુખ્યમાં મુખ્ય ગ્રંથિ છે. કેમ? તો કે આપણા જે રોગ પ્રતિકારક તંત્રના મુખ્ય પ્રોટીન જેને આપણે એન્ટીબોડી કહીએ છીએ, આપણા શરીરમાં આવેલા એન્ટીબોડી જેને આપણે કહીએ છીએ, એ એન્ટીબોડીનું મેઇન ટ્રેનિંગ સેન્ટર, મેચ્યુરેશન સેન્ટર એટલે આપણી આ થાઇમસ ગ્રંથિ છે. થાઇમસ ગ્રંથિ જે છે એમાં નો જે અંતઃસ્ત્રાવ છે એ પ્રોટીનનો બનેલો અંતઃસ્ત્રાવ છે. એટલે થાઇમસ ગ્રંથિનો અંતઃસ્ત્રાવ શેનો બનેલો છે? પ્રોટીન. અંતઃસ્ત્રાવ બે જ વસ્તુના બનેલા હોય, કાં તો પ્રોટીનના અને કાં તો સ્ટીરોઇડના. સ્ટીરોઇડ એટલે લિપિડ, લિપિડનો એક પ્રકાર.
તો થાઇમોસિન નામનો અંતઃસ્ત્રાવ છે. થાઇમસ ગ્રંથિનો અંતઃસ્ત્રાવ છે એટલે એનું નામ થાઇમોસિન છે. અને આ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે એટલે તો કે પ્રોટીનનો બનેલો અંતઃસ્ત્રાવ. આનું મેઇન કામ શું? તમને કદાચ આટલી ડિટેલમાં અત્યારે નહીં ખબર પડે, 12મા ધોરણમાં આવે છે, પણ છતાંય આપણે 11મા ધોરણમાં આવી ગયું એવું ચેપ્ટર નંબર 18માં જે લસિકા કોષો છે એના બે પ્રકાર પડે છે, ટી અને બી સેલ્સ. તેમાંના જે ટી સેલ્સ છે એનું નામ જ થાઇમોસિન ઉપરથી ટી લસિકા કોષો પડ્યું છે. એટલે કે આપણા શરીરમાં જોવા મળતી કોષીય પ્રતિકારકતા માટે જવાબદાર આ ગ્રંથિ છે, જેને ઇંગ્લિશમાં સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી કહેવાય, સીએમઆઈ. આપણી રોગ પ્રતિકારક શક્તિ કોષોના આધારે જે જોવા મળે એની વાત છે આ. અને કોષોના આધારે જે રોગ પ્રતિકારક શક્તિ જોવા મળે છે એ મુખ્ય કયા કોષોને કારણે છે? તો કે ટી કોષોને કારણે. અને ટી કોષોનું નામ તે થાઇમોસિન ઉપરથી પડ્યું છે. આ જે હોર્મોન છે એનું કામ ટી કોષોને મેચ્યોર કરવા, ટ્રેનિંગ આપવી અને એને વિભેદિત કરવા. વિભેદિત એટલે એના કાર્ય પ્રમાણે એના પ્રકારો બનાવવા. બરાબર. આ ગ્રંથિની બીજી એક ખાસિયત છે, યુનિકનેસ કહેવાય. માનવ શરીરના તમામ અંગો જન્મથી જેમ તમે મોટા થાવ એમ અંગો મોટા થાય. એવું ન બને કે જેમ ઉંમર વધે એમ પછી એક લેવલે મોટા થાય પછી પાછા નાના થતા જાય. આપણી હાઈટ વધી, એક લેવલ સુધી વધી, પછી વૃદ્ધત્વ આવે તો હાઈટ ઘટતા 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 આપણે બધા ઝીરો થઈને ગાયબ થઈ જાય. એવું એકેય વસ્તુ નથી. આ એક ગ્રંથિમાં એવું છે કે જન્મથી આ ગ્રંથિ વૃદ્ધિ પામવાનું ચાલુ કરે, મોટી થતી જાય. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષનું બાળક વધતું જાય એમ ગ્રંથિ મોટી થતી જાય. યુવા અવસ્થાએ આ ગ્રંથિ એકદમ મોટી પુખ્ત જોવા મળે. યુવા અવસ્થાથી પછી વૃદ્ધત્વમાં જેમ જેમ આગળ વધે એમાં ગ્રંથિ નાની થતી જાય અને એક સમયે અવનત પામી જાય. તો ઓબ્વિયસલી વૃદ્ધ વ્યક્તિમાં આ ગ્રંથિ અવનત પામી હોય અથવા નાની થઈ ગઈ હોય તો એમાં રોગ પ્રતિકારકતા ખૂબ ઓછી હશે અથવા નબળી પડી ગઈ હશે. ઇવન એની સામે બાળકોમાં હજી આ ગ્રંથિ મોટી નથી થઈ, હજી નાની છે, હજી ડેવલપિંગ ચાલુ છે. તો સ્વાભાવિક છે બાળકોમાં પણ આ ગ્રંથિ હજી ડેવલપ નથી તો રોગ પ્રતિકારકતા એટલી બધી સારી હશે નહીં. એટલે આપણે એવું ચોક્કસપણે કહી શકીએ કે બાળકોમાં અને વૃદ્ધમાં આ થાઇમસ ગ્રંથિ નથી ડેવલપ અથવા નાની છે માટે એમાં રોગ પ્રતિકારકતા ઓછી હોય, જ્યારે યુવાનોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. એનું કારણ તો કે એમાં થાઇમસ ગ્રંથિ પરિપક્વ બનેલી છે, વેલ ડેવલપ છે. એટલે તમે જુઓ તો બાળકો જલ્દી વાતાવરણના બદલાવથી બીમાર પડે અને એક વૃદ્ધોને જલ્દી એની અસર થાય. યુવાનોને એટલી અસર થાય નહીં. જેમ કે ઠંડી અચાનક વધી જાય તો બાળકોને એની અસર જોવા વધારે મળે અને વૃદ્ધોને વધારે. યુવાનોને એની કમ્પેર એટલી અસર જોવા મળતી નથી. એટલે કે થાઇમસ ગ્રંથિ જે છે એ આપણી રોગ પ્રતિકારક શક્તિ માટે મુખ્ય ગ્રંથિ કહેવાય. અત્યારે તમે રિસન્ટલી કોરોનાના ઉદાહરણમાં પણ જોતા હશો. શું તો કે કેટલાકને
વૃદ્ધ લોકોમાં જેમાં ઓલરેડી બીજા રોગો છે, જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, એને કોરોના થવાની શક્યતા વધી જાય છે. અને બાળકોને શું કામ? તો કે જે રોગ પ્રતિકારકતાની મુખ્ય ગ્રંથિ થાઇમસ એ એના માટે જવાબદાર છે. એટલે જ અત્યાર સુધી સ્કૂલો ચાલુ નથી થઈ ને, કારણ કે બાળકોને કોરોનાનું ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધારે છે. સમજાણી વાત? તો થાઇમસ ગ્રંથિ એ આપણી રોગ પ્રતિકારકતા વાળી ગ્રંથિ છે. ઇવન આપણા બોડી ટેમ્પરેચરમાં પણ એની અસર જોવા મળે છે. આપણા બોડી ટેમ્પરેચર વધે એના માટે જવાબદાર પણ થાઇમસ ગ્રંથિ છે, થોડાક લેવલે. વધારેની ડિટેલ આપણે નીટની અંદર જોઈશું. તો આ હતી થાઇમસ ગ્રંથિ. હવે જોઈએ આપણે સ્વા એન્ટ્રી, એમાંની એડ્રીનાલિન ગ્રંથિ. બરાબર? એના પછી આપણે સ્વાદુપિંડ ગ્રંથિની વાત કરશું. એડ્રીનાલિન ગ્રંથિ, તો આ ગ્રંથિ સૌથી પહેલી વાત તો કઈ જગ્યાએ આવેલી છે, એનું સ્થાન શું? તો કે આ ગ્રંથિનું જે સ્થાન છે એ આપણા શરીરના પ્રત્યેક મૂત્રપિંડમાં અગ્રભાગે એક એક એમ એક જોડ એડ્રીનાલિન ગ્રંથિ આવેલી છે. જો આમાં કઈ ગ્રંથિઓ જોડમાં અને કઈ ગ્રંથિઓ સિંગલ છે એ ખાસ યાદ રાખજો. જેને બીજા શબ્દોમાં યુગ્મિત અને અયુગ્મિત ગ્રંથિઓ એમ પણ કહેવામાં આવે. યુગ્મિત એટલે જે જોડમાં હોય તે, અયુગ્મિત એટલે જે સિંગલ હોય તે. તો આ ક્યાં આવેલી છે? તો કે આપણા દરેક મૂત્રપિંડમાં. તો મૂત્રપિંડ આપણે જોડમાં જ છે, એટલે કે બે મૂત્રપિંડ છે. પ્રત્યેક મૂત્રપિંડ એટલે એકા ને એકા એમ. એની ઉપર નાની એવી આ ગ્રંથિ જે છે એ એડ્રીનાલિન આવેલી છે. દેખીતી રીતે એડ્રીનાલિન ગ્રંથિ છે એના બે ભાગ પડે. વચ્ચેનો પહોળો ભાગ જે છે કેન્દ્રમાં, એને એડ્રીનાલિન મજ્જક ભાગ કહેવાય. કારણ કે પોચો ને એકદમ એવો દેખાય છે વિસ્તરેલો, એટલે પોચો હોવાને કારણે એને એડ્રીનાલિન મજ્જક કહેવાય. અને જે બહારનો બોર્ડર વાળો એકદમ રેડિશ ભાગ છે એને એડ્રીનાલિન બાહ્યક કહેવાય. એડ્રીનાલિન ગ્રંથિના કેટલા ભાગ આવેલા છે? ગ્રંથિને આપણે બે ભાગમાં વહેંચીએ. કયા બે ભાગમાં? એડ્રીનાલિન મજ્જક અને એડ્રીનાલિન બાહ્યક. અહીંયા તમે જોઈ શકો છો મૂત્રપિંડ ઉપર આ રીતે આ પણ એક શંકુ આકારની એવી ગ્રંથિ આવેલી છે, જેને એડ્રીનાલિન ગ્રંથિ તરીકે આપણે ઓળખીએ છીએ. તમને વધારે સારી રીતે આઈડિયા આવે ટેક્સ્ટબુક પ્રમાણે તો જો અહીંયા મૂત્રપિંડ ઉપર ગોઠવાયેલી છે ત્યાં પણ આપી છે, અને એને પછી ઝૂમ કરીને બતાવી. તો વચ્ચેનો તમને ભાગ દેખાય એને એડ્રીનાલિન મજ્જક, જેને ઇંગ્લિશમાં અહીંયા એડ્રીનાલિન મેડ્યુલા કીધું છે. બહારની જે થીક બોર્ડર દેખાય છે એને એડ્રીનાલિન કોર્ટેક્સ એટલે કે એડ્રીનાલિન બાહ્યક કહેવામાં આવે છે. સમજાય છે વાત? તો એડ્રીનાલિન ગ્રંથિનું આ થયું લોકેશન, એ કઈ જગ્યા પર આવેલી આ ગ્રંથિ છે. તો એનું આપણે એડ્રીનાલિન ગ્રંથિનું લોકેશન જોયું. આગળ વાત કરીએ. એડ્રીનાલિન ગ્રંથિના આ ટેક્સ્ટ બુકમાં આપેલી આકૃતિ આ પણ વધારે પરફેક્ટ છે. સૌથી પહેલા આપણે એડ્રીનાલિન મજ્જક વિસ્તારની જે છે એ વાત ચાલુ કરી કે ભાઈ એડ્રીનાલિન મજ્જકમાં કયા પ્રકારના અંતઃસ્ત્રાવો મુક્ત થાય અને એ શું કામ કરે. કોની વાત કરી છે? એડ્રીનાલિન મજ્જકની.
બરાબર, એના બે ભાગ આપણે ચર્ચા કરવાના છે, એડ્રીનાલિન બાહ્યક અને એડ્રીનાલિન મજ્જક. તો એમાં પહેલા કોની વાત કરવી છે આપણે? તો કે એડ્રીનાલિન મજ્જકની ચર્ચા કરીએ છીએ. એડ્રીનાલિન મજ્જક. એડ્રીનાલિન મજ્જકમાં બે હોર્મોન મુક્ત થાય છે. એકનું નામ છે એડ્રીનાલિન જ, હોર્મોનનું નામ એડ્રીનાલિન અથવા એપિનેફ્રિન તરીકે ઓળખાય. આ બે એના જ નામ છે, એપિનેફ્રિન કયો કે એડ્રીનાલિન. ક્લિયર? બીજો જે નોર એડ્રીનાલિન અથવા નોર એપિનેફ્રિન તરીકે ઓળખાય. આવા ટોટલ બે હોર્મોનને એડ્રીનાલિન મજ્જક મુક્ત કરે છે. કયા? એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન, અથવા એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન. આવા બે હોર્મોનને એ જે છે મુક્ત કરે છે. બે કઈ કેટેગરીના છે? તો કે કેટેકોલામાઇન્સ તરીકે ઓળખાતી હોર્મોનની કેટેગરીના આ હોર્મોન્સ છે. આ હોર્મોન ક્યારે મુક્ત થાય? તો કે આ હોર્મોન લડો યા ભાગોની પરિસ્થિતિમાં મુક્ત થાય. એટલે કે જ્યારે આપણે પર્ટિક્યુલર કોઈ ડર અનુભવીએ, કોઈ આનંદની લાગણી અનુભવીએ, એક્સાઇટમેન્ટ, અથવા આપણે જ્યારે કોઈની ઉપર એટેક કરવાની કોશિશ કરીએ, એટલે કે ભાગવા માટે, કોઈને મારવા માટે અને બીકમાં, આ બધી પરિસ્થિતિમાં એટલે આ હોર્મોન ઉત્પન્ન થાય છે. એટલે એને સંકટ સમયનો અંતઃસ્ત્રાવ કીધું છે, અથવા લડો યા ભાગોની પરિસ્થિતિનો અંતઃસ્ત્રાવ. અને તમને ખબર હોય કે આપણે જ્યારે લડવું હોય, જ્યારે ભાગવું હોય, જ્યારે આપણને બીક લાગતી હોય, ત્યારે આપણે બહુ ખૂબ આનંદિત હોય, આ બધામાં આપણે બહુ ઝાઝી બ્લડ સપ્લાયની જરૂર પડે. એટલે આની અસર આપણા હૃદય ઉપર છે અને હૃદયના ધબકારામાં વધારો કરે અને ઇનડાયરેક્ટલી એ આપણે વધારે પડતી રુધિરની જે સપ્લાય છે એ પૂરી પાડે છે, જેથી આપણે એ પરિસ્થિતિનો સામનો કરી શકીએ. જેવો આ હોર્મોન મુક્ત થાય એટલે આપણા શરીર ઉપર એની અલગ અલગ ઇફેક્ટ્સ દેખાય. કેવી ઇફેક્ટ દેખાય? તો કે એનાથી આપણામાં ચપળતા વધે, આંખની કીકી પોળી થઈ જાય, રૂવાટી ઊભી થઈ જાય, શરીરમાં પરસેવો વધી જાય, ધબકારા વધી જાય, હૃદયના ધબકારામાં વધારો થઈ જાય, શ્વસન દરમાં વધારો થઈ જાય. આ બધી ઇફેક્ટ આપણામાં દેખવા મળે. આપણામાં અચાનક ફૂલ ઓફ એનર્જી થઈ જાય, આપણે ખૂબ એનર્જેટિક ફીલ કરીએ. લડો યા ભાગોની પરિસ્થિતિમાં આ મુક્ત થાય. આપણામાં આટલી બધી ઉર્જા ઉત્પન્ન કરવી હોય તો આપણા શરીરમાં ઉર્જા તો કે એટીપી સ્વરૂપે છે, અને આટલી બધી માત્રામાં એટીપી જોતા હોય તો 100% આપણા શરીરનો જે સ્ટોરેજ ગ્લાયકોજન છે એને તોડી અને ગ્લુકોઝ બનાવવા અને આપણા શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે. સ્વાભાવિક છે, ગ્લુકોઝ વધે તો આપણામાં એનર્જી લેવલ વધે. જો ગ્લુકોઝ ન હોય અથવા ગ્લુકોઝ પૂરો થઈ જાય તો બીજા નંબર ઉપર એ કોનો વારો પાડે? તો કે બીજા નંબર ઉપર લિપિડનો વારો પાડે. લિપિડ પૂરું થઈ જાય તો પ્રોટીનનું વિઘટન ચાલુ થાય. એટલે સિક્વન્સ શું બને?
સૌથી પહેલા ગ્લુકોઝ વિઘટિત થાય, કાર્બોહાઈડ્રેટ્સ, પછી આવે લિપિડ્સ અને છેલ્લે આવે પ્રોટીન. એટલે આપણને આ લડોયા ભાગોની પરિસ્થિતિ પૂરી પાડતો એવો પાવરફુલ હોર્મોન એ કયો છે? તો કે એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન છે. આ ક્યાં આવેલો છે? તો કે એડ્રીનાલિનના કયા ભાગમાં? મજ્જક ભાગમાં આવેલો આ અંતઃસ્ત્રાવ છે. હવે વાત આવે એડ્રીનાલિનના બાહ્યક ભાગની. આ મજ્જકમાં બે હોર્મોન થઈ ગયા, કેટેકોલામાઇન્સ કેટેગરીના હોર્મોન્સ હતા બંને, બરાબર? તો એડ્રીનાલિન બાહ્યક ટોટલ 3 લેયરમાં ડિવાઈડ કરવામાં. એડ્રીનાલિન બાહ્યક છે એના 3 લેયરમાં જોના રેટિક્યુલેસિસ, જોના વેસિક્યુલેટા અને જોના ગ્લોમેરુલોસા. આવા 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે એડ્રીનાલિનના લેયર. જોના રેટિક્યુલેસિસ, જોના વેસિક્યુલેટા અને જોના ગ્લોમેરુલોસા. ક્લિયર? અંદરનું સ્તર રેટિક્યુલા, વચ્ચેનો વેસિક્યુલેટા અને સૌથી બહારનું ગ્લોમેરુલસ. આમાંથી જે હોર્મોન મુક્ત થાય છે એ કઈ કેટેગરીમાં છે? તો કે કોર્ટિકોઇડ્સ કેટેગરીના છે. કઈ કેટેગરીના? કોર્ટિકોઇડ્સ કેટેગરીના હોર્મોન્સ છે, કારણ કે કોર્ટેક્સમાંથી મુક્ત થાય છે. મુખ્યત્વે આ પ્રકારના હોર્મોન્સ છે એ કેવા કામ સાથે જોડાયેલા છે? તો કે કાર્બોહાઈડ્રેટ્સ, કાર્બોદિત પદાર્થના ચયાપચય સાથે સંકળાયેલા છે. એમાંય જો સ્પેશિયલ કાર્બોદિતમાં આપણે એમ કેવું હોય કે ગ્લુકોઝનું જ પાચન કરતો હોર્મોન, તો એનું નામ પડે ગ્લુકોકોર્ટિકોઇડ. કોમનલી આપણે એને કાર્બોહાઈડ્રેટ્સ કોર્ટિકોઇડ્સ કહીએ છીએ. પણ જો આપણે એવું માનીએ કે ગ્લુકોઝને જ પાચન કરતો હોય તો આપણે કઈ કેટેગરી મૂકીએ? ગ્લુકોકોર્ટિકોઇડ્સ એનું નામ આપવામાં આવે છે. ક્લિયર? એવું જ જો આપણા શરીરની અંદર આયનિક સંતુલન જાળવવાનું કામ કરતા હોય, એટલે કે પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ, ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે આયન, મિનરલ્સ, ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે મિનરલ્સ, આયન, બરાબર? તો એને શું કહેવામાં આવે છે? એ પ્રકારના હોર્મોનને તો એને કહેવામાં આવે છે મિનરલોકોર્ટિકોઇડ્સ. અને આનું મિનરલોકોર્ટિકોઇડ્સ નું જે પ્રચલિત નામ છે, વ્યવહારિક જે નામ છે એ શું છે? આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 19 માં. એ નામ છે આલ્ડોસ્ટેરોન. તમને યાદ હોય તો મૂત્રપિંડમાં જ્યારે પુનઃ શોષણની વાત નિયમન ભણતા હતા ત્યારે આલ્ડોસ્ટેરોનની ચર્ચા જે છે તે આપણે કરી. તો એ કોર્ટિકોઇડ્સ કેટેગરીનો હોર્મોન છે. આમ એની જનરલ કેટેગરી મિનરલોકોર્ટિકોઇડ્સ છે અને એનું નામ આલ્ડોસ્ટેરોન છે. ક્લિયર? ગ્લુકોકોર્ટિકોઇડ શું કામ કરતો હશે? ગ્લુકોઝનું પાચન. આલ્ડોસ્ટેરોન શું કરે છે? તો કે તો મિનરલોકોર્ટિકોઇડ્સ છે, એટલે આપણા શરીરમાં પાણી અને આયનોનું સંતુલન રાખવાનું કામ કરતો હશે. બરાબર છે? અહીંયા જે ગ્લુકોકોર્ટિકોઇડ્સ છે પર્ટિક્યુલર હમણાં જે
આપણે નામ આપ્યું એ. તો એ ગ્લુકોકોર્ટિકોઇડ્સ, ગ્લુકોનિયોજિનેસિસ, લિપોલાઇસિસ, પ્રોટીઓલાઇસિસ આવી બધી પ્રક્રિયાઓને ઉત્તેજિત કરે છે. એટલે શું? લાઇસિસ એટલે તોડવું, બ્રેકડાઉન. તો ગ્લુકોઝ, લિપિડ, પ્રોટીન એને તોડી અને એમાંથી શું ઉત્પન્ન કરે? તો કે એટીપી સ્વરૂપે શક્તિ ઉત્પન્ન કરવાનું કામ કરે. સાથે સાથે એક મહત્વનું કામ ઈ કરે છે કે આપણા કોષોને તત્વ ગ્રહણ કરવાની ક્ષમતા અને એમિનો એસિડ ઉપયોગને બ્લોક કરે છે, જેથી આપણે મેક્સિમમ શક્તિ છે એનો ઉપયોગ કરી શકીએ. એ પ્રોટીન બનાવવામાં ખર્ચ ન થાય. ક્લિયર? આમ તો આપણે હમણાં જ વાત થઈ એમ કે આ બધા હોર્મોન છે એ ઇનડાયરેક્ટલી આપણા બ્લડ સર્ક્યુલેશનને મેન્ટેન કરે છે, રુધિરાભિસરણ તંત્ર. એટલે તો કે આ વાત આપણે આવી ગઈ, મૂત્રપિંડના કાર્યને પણ જાળવે છે. આ સિવાય ગ્લુકોકોર્ટિકોઇડ્સની હજી એક અસર છે. કેવી? તો કે ગ્લુકોકોર્ટિકોઇડ્સ એ એન્ટી ઇન્ફ્લામેટરી હોર્મોન છે. એટલે સોજો ન આવવા દેવા માટે જવાબ અને આપણી રોગ પ્રતિકારક તંત્રમાં પણ એનો ઇમ્પોર્ટન્ટ રોલ રહેલો છે. આ બધા એના કાર્ય છે કે જે કોર્ટિકોઇડ્સ પ્રકારના કોર્ટિસોલ્સ છે. જો કોર્ટિસોલ્સ હોય એટલે શેના બનેલા હોય? ઓલામાં કેમ આપણે ચોખવટ કરી હતી કે ભાઈ આ તો પ્રોટીનના બનેલા છે, એમ આ બધા શેના બનેલા છે? તો કે લિપિડ, સ્ટીરોઇડ્સના બનેલા છે. બરાબર? એનું હજી એક કાર્ય એ છે કે આપણા આરબીસીના ઉત્પાદનમાં પણ વધારો કરે છે. તો બધી વસ્તુનું લાઇસિસ કરે, ઉર્જા ઉત્પન્ન કરે, મૂત્રપિંડના કાર્યને જાળવે, આપણા પરિવહન તંત્રની પણ સંભાળ રાખે, એન્ટી ઇન્ફ્લામેટરી ઇફેક્ટ આપે, સોજો ન આવવા દેવાની, રોગ પ્રતિકારકતામાં અને આરબીસીના ઉત્પાદન. આટલા બધા કાર્યો સાથે આ કોર્ટિકોઇડ્સ છે એ જોડાયેલા છે. આલ્ડોસ્ટેરોનની આપણે વાત કરી હતી. જો કે આલ્ડોસ્ટેરોન કેવો છે? તો કે આલ્ડોસ્ટેરોન પર્ટિક્યુલરલી મૂત્રપિંડની નલિકા ઉપર કામ કરે છે. સોડિયમ જેવા આયનોનું, પાણી જેવા આયનોનું પુનઃશોષણ કરી અને આપણા રુધિરમાં અને દેહ જળમાં આયનિક અને પાણીનું સંતુલન જાળવવાનું મેઇન કામ કરે છે. એટલે આલ્ડોસ્ટેરોન જે છે એ બોડી ફ્લુઇડ મેન્ટેનન્સ હોર્મોન છે. દેહ જળનું પ્રમાણ જાળવવામાં મદદ કરતો અંતઃસ્ત્રાવ એટલે આલ્ડોસ્ટેરોન છે, જે એડ્રીનાલિન બાહ્યકમાંથી ઉત્પન્ન થાય છે. ક્લિયર? એડ્રીનાલિન બાહ્યક દ્વારા થોડીક માત્રામાં, આ તો એના મેઇન થયા. હવે વાત આવે કે એડ્રીનાલિન બાહ્યક દ્વારા થોડીક માત્રામાં, અલ્પ માત્રામાં એન્ડ્રોજેનિક અંતઃસ્ત્રાવ પણ મુક્ત થાય છે. આ વાત એકચ્યુઅલમાં આગળ આવશે. એન્ડ્રોજેનિક અંતઃસ્ત્રાવ એટલે શું? તો કે જાતીયતા માટેનો અંતઃસ્ત્રાવ. જાતીયતા એટલે સ્ત્રી પુરુષ તત્વની વાત થાય છે. સ્ત્રીપણાના ગુણધર્મ, પુરુષમાં પુરુષપણાના ગુણધર્મ માટેના અંતઃસ્ત્રાવ ઈ એમાંનો એન્ડ્રોજેનિક અંતઃસ્ત્રાવ.
આનાથી શું થાય, કેવા લક્ષણો જોવા મળે, તો કે એનાથી યૌવન આરંભ સમય શરીર ઉપર રૂવાટી આવવાનું ચાલુ થાય, પ્રજનન અંગો ની આજુબાજુ વાળ આવે જેને પ્યુબિક વાળ કહેવાય, પ્રજનન અંગોની આજુબાજુ વાળ ઉત્પન્ન થાય, ચહેરા ઉપર વાળ એટલે દાઢી મૂછના વાળ આવવાનું ચાલુ. તો આવી ઇફેક્ટ પણ થોડી ઘણી લેવલે એડ્રીનાલિન ગ્રંથિ આપે છે. માની લો કે આ એડ્રીનાલિન બાહ્યકના કોર્ટિકોઇડ્સ કેટેગરીના અંતઃસ્ત્રાવ ઓછા ઉત્પન્ન થાય છે, નહીવત ઉત્પન્ન થાય છે, તો શું થાય? તો આપણી આખી શરીરની કાર્બોદિત પાચનની પ્રક્રિયા છે ડિસ્ટર્બ થઈ જાય. આપણે કાર્બોદિત પદાર્થ લઈએ ઘણા બધા, પણ એમાંથી જે ઉર્જા ઉત્પન્ન કરવાનું સ્ટેપ છે એ બરાબર કદાચ ન પણ થાય, એટલે એટલી માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય નહીં, તો સીધી વાત છે આપણને ઉર્જા ન મળે તો નબળાઈ લાગે, થાક લાગે, અને હાથ પગ છે એ વધારે પડતા સિન્ક્રાઇઝ થઈ જાય અને મોઢામાં પેઢા દેખાવા લાગે, અતિશય થાક લાગે, કારણ વગરનું કાંઈ પણ કામ ન કરે છતાંય થાક લાગે, એવો એક રોગ છે જેને એડિસન્સ ડિઝીઝ કહેવામાં આવે છે. આ રોગનું શું નામ છે? એડિસન્સ ડિઝીઝ. એના મેં કીધું એવા લક્ષણોમાં સૌથી મેઇન લક્ષણ તો એનું થાક લાગવું છે. આપણને થાક લાગતો એનો અર્થ એવો નથી કે આપણામાં એડ્રીનાલિન ના પ્રોબ્લેમ થયા હોય એટલે થાક લાગે એવું જરૂરી નથી, પણ પર્ટિક્યુલરલી આ રોગના લક્ષણ જેને આપણે એડિસન્સ ડિઝીઝ કહીએ એમાં આવું થાય છે. ઓક્સિજન પૂરતી માત્રામાં ન મળે, પૂરતી માત્રામાં શક્તિ ન મળે, એટલે આવી હાથ પગ દાંત જીભ બધા ઉપર એની ઇફેક્ટ દેખાય. તમે જોઈ શકો આ એડિસન્સ ડિઝીઝના લક્ષણો. ક્લિયર? તો એડ્રીનાલિન બાહ્યકના અંતઃસ્ત્રાવનું ઘણું મોટું ઇમ્પોર્ટન્ટ રોલ આપણા શરીરમાં એમ કહેવાય છે, જે આપણી કહેવાય ને બાયોકેમિકલ પ્રોસેસ શરીરમાં થાય છે એમ. તો આથી ખૂબ મહત્વની એવી ગ્રંથિ એડ્રીનાલિન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એડ્રીનાલિન ગ્રંથિ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? આજના લેક્ચરમાં આપણે વાત જે છે એ આટલી રાખીએ. આજે આપણે બે ગ્રંથિનો અભ્યાસ કર્યો, થાઇમસ અને એડ્રીનાલિન. છતાં એમાં કંઈ પણ ડાઉટ્સ હોય, નો ક્લિયર થયું સમજાવવું, તો મને કોમેન્ટમાં અથવા મેસેજથી ઇન્ફોર્મ કરજો, જેથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં તમારો એ ડાઉટ્સને કવર કરી દઈએ. ત્યાં સુધી બધાય પ્રોપર વિડીયોને જોજો, અટેન્ડ કરજો. તમારી પાસે ફેસિલિટી છે, તમે ધારો એટલી વખત એને રિવાઇન્ડ કરીને વારંવાર જોઈ શકો, વધારે પરફેક્ટ તૈયારી કરજો. છતાંય કાંઈ પણ ન સમજાય તો મને ચોક્કસથી મેસેજ દ્વારા ઇન્ફોર્મ કરજો, અથવા તમારા જે કોર્ડિનેટર્સ હોય એને ઇન્ફોર્મ કરજો, તો એ મારા સુધી વાત પહોંચે તો હું તમને નેક્સ્ટ લેક્ચરમાં એ જે વસ્તુ છે એ તમારી કવર કરી શકું. નેક્સ્ટ લેક્ચરમાં આગળની સ્વાદુપિંડ ગ્રંથિથી શરૂ કરશું. ત્યાં સુધી બધાને have a nice day. Keep studying. Go on.